જામનગરની ભાગોળે આવેલા દરેડ ખાતે બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામનું મંદિર થવા જઈ રહ્યું છે। ત્યારે ભૂમિપૂજન દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ સદાનંદ સરસ્વતી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત દરેડ ખાતે ભગવાન પરશુરામનું ₹8 કરોડના ખર્ચે 6000 ફૂટ જગ્યામાં મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે। તેમજ ભૂમિપૂજન બાદ બ્રહ્મચોર્યાસી સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જામનગર સહિત જિલ્લાભરના બ્રહ્મ સમાજના હોદ્દેદારો, સભ્યો અને મહિલાઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા। આ સમયે ખીજણા મંદિરના મહંત કેબિનેટ મંત્રી બુડુભાઈ બેરા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને રીવાબા જાડેજા, દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક, શંકરાચાર્યના શિષ્ય નારાયણ નંદજી મહારાજ, કુંડલિયા હનુમાનજી મહારાજના મહંત ગુણવંત ભટ્ટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। जामनगर तक्षशिला ब्रह्म एजुकेशन ट्रस्ट शारदा पीठ द्वारा और यहाँ के ब्राह्मणों द्वारा निर्मित किया जा रहा है। भगवान परशुराम जी हमारे आदर्श हैं। सनातन धर्म, हिंदू धर्म, वैदिक परंपरा की रक्षा करने का उन्होंने जो संकल्प लिया था वह हमारे लिए आदर्श है। हम अपने देश की रक्षा के लिए, धर्म की रक्षा के लिए, भारत की रक्षा के लिए उनके आदर्शों का पालन करते हुए आगे बढ़ें। हमारे भारत देश का मंगल होगा। पहलगांव के आतंकवादियों को शिक्षा देने के लिए सारे भारतवासियों को एकजुट होकर के मुकाबला करना चाहिए। दलगत राजनीति से ऊपर उठकर और सभी को एक होकर के एक बहुत कड़ा संदेश देना चाहिए। अब बहुत हो गया है, एक एक करके चुन चुन करके केवल हिंदुओं की हत्या की है। तमें हिंदू छो, तमें हिंदू छो, तमें हिंदू छो, ऐसा बोल बोल करके उन्होंने ये किया है। ये तो सारी सीमा, आतंकवाद क्या है? ये तो राक्षसों की प्रवृत्ति है। रावण और कंस ने जो किया वही इस समय आतंकवादी कर रहे हैं। इनको मिलकर के शिक्षा देना चाहिए। हमारे देश की सेना पर हमें पूरा भरोसा है, आर्मी पर पूरा भरोसा है। इसका डट के जवाब दिया जाना चाहिए। આજે જામનગરમાં બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ ધામના ખાતમુહૂર્ત અને શિલાન્યાસનો કાર્યક્રમ થઈ રહ્યો છે। પરમ પૂજ્ય જગતગુરુ શંકરાચાર્ય એમના અધ્યક્ષતામાં કાર્યક્રમ છે। બ્રહ્મ સમાજની એકતા અને ભવિષ્યમાં સમાજના ઉત્કર્ષ માટે તેઓ બધા કાર્યરત છે। ભગવાન પરશુરામ હંમેશા અન્યાયી સામે, દમન સામે એમને ભૂતકાળમાં ઇતિહાસ જે છે લડાઈ આપેલી અને બ્રહ્મત્વને એમને હંમેશા સજીવન રાખ્યું છે। અને આજે જામનગરના બ્રહ્મ સમાજ એમનું ભવ્ય મંદિરના નિર્માણ તરફ આગળ વધી રહ્યા છે। આપણા બધા માટે આનંદની વાત છે કે ભગવાન પરશુરામ એ આદર્શ બને અને એમાંથી બ્રહ્મ સમાજ અને અન્ય સમાજ પણ પ્રેરણા લઈ અને માનવ કલ્યાણ માટે ભવિષ્યમાં કામ કરે।